પછી દિલ્હીથી માંડીને બધા એ લોકો સ્થાનિક નેતાને જ પ્રોજેક્ટ કરે છે. તો અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં પણ સ્થાનિક નેતાને પ્રોજેક્ટ કરવું જોઈએ. સરકારના પ્રોટોકોલનો પણ સરકારી કાર્યક્રમ હોય ત્યાં સ્થાનિક ધારાસભ્યને તો પ્રોટોકોલમાં આવવું જ જોઈએ. અને તેમાં મહિલા ધારાસભ્ય છે. આજે મહિલા ધારાસભ્યને આ રીતના હળહળતું અપમાન થાય એ યોગ્ય નથી. મેં જાહેર મંચ પર કીધું મેં ત્યાં દર્શનાબેન ધારાસભ્યનું અપમાન નથી, આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, સમગ્ર મહિલાઓનું અપમાન છે. આજે મહિલા ધારાસભ્ય છે. આ નીલ રાવની એક પ્રકારની ખોટી માનસિકતા છે અને સતત દર્શનાબેન ધારાસભ્ય બન્યા છે તો કોઈને કોઈ રીતને એને ડિસ્ટર્બ કરે છે. કેટલાક લુખ્ખા લોકો ને ભેગા કરીને બેનના વિરુદ્ધમાં અપશબ્દ બોલવાનો, બેનચાળા કરવાનો એ સતત એનું આ કૃત્ય છે. અને પ્રદેશમાં પણ આ બાબતનું અમે ધ્યાન દોરે છે, જવાબદાર લોકોનું પણ હું ધ્યાન દોરે છે, પણ નીલ રાવનું કોઈને કઈ રીતના એની સામે પગલાં નથી લેતા. આજે હું નર્મદા જિલ્લાના આદિવાસી હું પણ આગેવાન છું. અમારા દર્શનાબેન દેશમુખ સ્વર્ગસ્થ ચંદુભાઈની જે દીકરી છે. આજે આદિવાસી સમાજના માટે ચંદુભાઈ દેશમુખનું બહુ મોટું યોગદાન છે એના વિકાસ માટે. ને એમની દીકરી પણ ચંદુભાઈ દેશમુખના માર્ગે જ આગળ કામ કરી રહ્યા છે. આદિવાસી સમાજનું ખૂબ કામ કરે, મહિલાનું કામ કરી રહ્યા છે. તો એનું અપમાન થાય તો આદિવાસી સમાજ ક્યારેય પણ માફ નથી કરવાના. આ દર્શનાબેન દેશમુખ એ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, મનસુખ વસાવાનું અપમાન છે. આને તો નીલ રાવને ખાસ વાર ટેવ પડી ગઈ છે. અમે અંકલેશ્વરમાં ગઈકાલે કાર્યક્રમ હતો તો બધા લોકો બોલ્યા, હું બોલ્યો, ધારાસભ્ય બોલ્યા, કેટલા ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકો બોલ્યા, મંત્રી બોલ્યા, પ્રદેશમાંથી વક્તા હતા ગણપતભાઈની એ બોલ્યા. એટલે ભાઈ ભરૂચ જિલ્લામાં બોલવામાં આવે તો અહીંયા શું વાંધો છે? નર્મદા જિલ્લો તો નાનો જિલ્લો છે, પણ આ ઈરાદાપૂર્વક નીલ રાવ આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે. જે લોકો કામ કરે છે એમને અપમાનિત કરી રહ્યા છે. કોઈ પણ સંજોગોમાં ના ચાલી રહ્યા. અમે અહીંયા રવિએ જે વાત કરી તે પ્રકારે નર્મદા જિલ્લામાં દારૂ જુગારના અડ્ડા જે ચાલે છે નર્મદા જિલ્લા પર, તો ગુજરાતમાં બધે બંધ છે. ગુજરાતમાં બધે દારૂ જુગારના અડ્ડા બંધ છે, તો નર્મદા જિલ્લામાં કેમ ચાલવા જોઈએ? એ પણ બંધ થયો છે. એનું પણ અમે અભિયાન ચલાવ્યું. તો એ અભિયાનની અંદર અમારા કેટલાક કાર્યકર્તા અમારા ત્યાં આવે, એને ડરાવે, ધમકાવ્યા નીલ રાવ કે નીલ રાવના માણસો તમને પાર્ટીમાંથી કાઢે. હવે અમે સારું કામ કરે છે, અમે સારું કામ કરે, પ્રજાના હિતનું કામ કરે છે. કેટલા દૂષણો છે સમાજની અંદર એની સામે અમે લડીએ છીએ. તો અમને એ નીલ રાવ પાર્ટીના પ્રમુખ તરીકે અમને સપોર્ટ આપવો જોઈએ. એના બદલે બુટલેગરોનું સમર્થન કરે છે. આ તો કેવો પાર્ટીનો પ્રમુખ કહેવાય? હું તો કહું તાત્કાલિક પ્રમુખમાંથી પાર્ટી એને હટાવી દેવો જોઈએ, નહીં તો એના આદિવાસી સમાજ એનાથી સખત નારાજ છે. અને આજે બેનનું અપમાન થયું એનાથી અમે સખત નારાજ છે. પણ બેનને હું આપ બધા વતી વિનંતી કરું છું, આ સખત તાપમાં આપણે બેસવાનું નથી. તમારા માટે અમે લડાઈ લડીશું આવનારા દિવસોમાં. પણ બેન, આ તાપમાં ધરાણા પરથી તમે હટી જાઓ ને અમારી બધી વિનંતી છે. કારણ કે આ એક મહિલા થઈ ના ધમધમતા તાપની અંદર ગાંધી એનો તમને પણ થાય છે. અને આ બધા લોકોની પણ એક અપીલ છે, બધા લોકોની પણ અપીલ છે. બધા વરિષ્ઠ લોકો અહીંયા છે, મારા ઘનશ્યામભાઈ પટેલથી માંડી બીજા બધા અહીંયા બધા લોકો ઉપસ્થિત છે. તો બધાને જ એક અપીલ છે કે બેન, તમે ધરણા પરથી ઉઠો. તમારા માટેની લડાઈ આવનારા દિવસોમાં લડીશું. અહીંની જનતા તમારી સાથે છે. આજના અપમાન જે થયું છે અને બેન ધરણા પર સંસદનું કેટલું સમર્થન છે? મેં કીધું ને કે બેનનું અપમાન એ મનસુખ વસાવાનું સમાન છે. બેનનું અપમાન એ સમગ્ર મહિલાઓનું સન્માન છે. દર્શનાબેન દેશમુખને અમારી સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. એટલે તો એ મુલાકાત માટે આવ્યો છે અને બેનને સમજાવી રહ્યો છે. અને આ પૂરતું અપમાન નહીં, આ ધારાસભ્ય બેન દર્શનાબેનનું છાસવારે સમય અનેક રીતના આ નીલ રાવને એની ટીમ અપમાન કર્યા કરે છે. ખાસ કરીને વાત કરીએ તો સંસદ તો જાતે આવ્યા છે. મંત્રી અને સંગઠનના જે આદિજાતિ મોરચાના પ્રમુખ છે એ અહીંયાથી જોઈને જતા રહ્યા, ઊભા પણ ના રહ્યા, બેનને મળવા પણ ના ઉભા. હું અમને કહું છું ગણપતભાઈને, ઈશ્વરભાઈને પણ કે એમને પણ બોલાવું છું. પણ એના કરતાં અમે બેનને સમજાવી લઈએ છીએ કે આપણે બધા બેસીએ અને કંઈક આનો કંઈ નિકાલ લાવ્યો વાર. અને નીલ રાવની જે ઉદ્ધતાભર્યું વર્તન છે એનું જે અનેક આદિવાસી નેતાઓને અપમાનિત કરવાનું જે કાર્ય કરી રહ્યા છે, લોકોને ડરાવવાનું ધમકાવવાનું કાર્ય કરી રહ્યા છે, એની સામે અમે પ્રદેશમાં રજૂઆત કરીશું. અને પ્રદેશ નહીં માને તો અમે એ લડાઈ લડીશું. પણ નીલ રાવ જેવા દુષ્ટ દુરાચારી અને પ્રમુખ તરીકે મેં કોઈ સંજોગોમાં નહીં ચલાવી લઈએ. તમારા પર હાથ ઉગામ્યો છે, વાત સાચી છે? એ વિસ્તાર અલગ છે, એ બધો પ્રશ્ન પતી ગયો છે. પણ તે વખતે કમલનામાં પણ મારી સાથે એને ખરાબ વર્તન કર્યું હતું, મારી સાથે ઝઘડો બહુ ઊભો થઈ ગયો. પ્રમુખને ન શોભે. મારું તે વખતે પણ એક હતું કે ઉમેદવારોને યોગ્ય તમે આપણે મદદ કરીએ, કોઈ જે પણ મદદ કરવાની હોય, ફંડ આપવાનો હોય તો આપી દઈએ, અને તમારી પાસે ના હોય તો બીજા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવી છે. આ જ મુદ્દો હતો.
ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલુ છે, સામે આમ આદમી પાર્ટીનો જોરશોરમાં પ્રચાર ચાલુ છે અને આપણે બેસી રહ્યા છે, ઉમેદવારોને કોઈ મદદ નથી કરતા. એ જ મારી વાત હતી, બીજો કોઈ અંગત મામલો નહોતો. ને પ્રમુખ તરીકે એમની જવાબદારી હતી, પ્રભારી તરીકે અર્જુનભાઈ રાઠવાની જવાબદારી હતી. તો અર્જુનભાઈ રાઠવા અર્જુનભાઈ ચૌધરી અને નીલરાવ બંનેની જવાબદારી. એટલે મેં અમારી મિટિંગમાં મેં આ જ વાત કરી હતી. તો એને ગુસ્સો આવી ગયો. તો આ પ્રકારનો સ્વભાવવાળો વ્યક્તિ છે. તો એને ગુસ્સો આવ્યો તો આપના પર હાથ ઉઠાવ્યો. દર્શનાબેને પણ અત્યારે કીધું કે સાંસદ પર હાથ ઉઠાવવામાં આવ્યો હતો. એ વાત સત્ય છે કે શું છે? સત્યથી વેગળી છે કે શું છે? ના, હવે હું એની તાકાત નથી કે મારા પર હાથ ઉગામે. હા, મારા પર હાથ ઉગામે તો એના હાથ ખેંચી કાઢું મેં. ઓકે.